નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું અંશિની। વાવમાં અત્યારે વટના સવાલ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે। 7 જેટલા રાઉન્ડ પતી ગયા છે। 8મા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધી કોંગ્રેસનો કેટલો પાવર રહ્યો છે અને ભાજપ કેટલું પાછળ છે તે દરેક વાત કરવાનું છે। તેની સાથે જ અત્યાર સુધી કેટલા રાઉન્ડમાં કેટલી માહિતી સામે આવી છે તેને લઈને નિર્ભય ન્યૂઝના જેટલા પણ ઉમેદવારો છે તેને નિર્ભય ન્યૂઝ સાથે કયા મોટા ખુલાસા કર્યા છે ત્યાંથી વાત શરૂ કરીએ। સૌથી પહેલા હું વાત કરું તો સ્વરૂપજી ઠાકોર વિશે। સ્વરૂપજી ઠાકોર છે જે અત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા હતા, પરંતુ તે ઘણા બધા મતોથી પાછળ ચાલી રહ્યા છે। જો અત્યારે હાલ 8મા રાઉન્ડની વાત કરવામાં આવે તો 8મા રાઉન્ડમાં 12,000 મતોથી કોંગ્રેસ છે તે વધુને વધુ આગળ નીકળી રહી છે। જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજી ભાભર બાજુની જેટલી પણ પેટી છે તેને ખોલવામાં નથી આવી, એટલે એવું પણ કહી શકાય કે સ્વરૂપજી ઠાકોર ભાભરથી વધારે ત્યાંથી મત લઈ જાય છે, પરંતુ હજી સુધી તે વિસ્તારની પેટી છે તેને ખોલવામાં નથી આવી, એટલા માટે પાછળથી પણ અમુક રાઉન્ડમાં મોટો ખુલાસો થઈ શકે છે। પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે રસાકસીનો માહોલ છે તે જામ્યો છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે ગુલાબસિંહ રાજપૂતની, તો ગુલાબસિંહ રાજપૂત છે જે તરત જ ત્યાં પહોંચ્યા હતા। સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી, તે બધાની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત છે તે ત્યાં પહોંચ્યા હતા અને ગુલાબસિંહ રાજપૂતે નિર્ભય ન્યૂઝ સાથે વાત કરતા અને અમારા સહયોગી રિદ્ધિ સાથે વાત કરતા પણ અનેક મોટા ખુલાસા કર્યા હતા। ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે આ વખતે કોંગ્રેસે સતત ત્રીજી વખત હેટ્રિક મારી શકે છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધીના દરેક રાઉન્ડનું વિશ્લેષણ જોવા જઈએ તો પહેલા રાઉન્ડથી લઈને 8મા રાઉન્ડ સુધીમાં અત્યાર સુધી કોંગ્રેસ છે તે વધુને વધુ આગળ રહી છે। ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી આ જેટલા પણ કેન્ડિડેટ અત્યારે તમે જોઈ શકો છો, આ જેટલા પણ જે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો, 10 જેટલા ઉમેદવારો છે, એ બધા ઉમેદવારોમાં ગુલાબસિંહ રાજપૂત છે જે અત્યાર સુધી 9 જેટલા રાઉન્ડમાં તો આગળ જોવા મળ્યા જ છે, પરંતુ હવે કદાચ ભાજપ બાજી મારી શકે તેવા પણ ક્યાંક ખુલાસા થઈ શકે છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાભર વિસ્તાર છે, મત વિસ્તાર છે, ત્યાંની પેટી હજી સુધી ખુલી નથી। એટલે અત્યારે પાલનપુર ખાતે અત્યારે જે આ મતગણતરી ચાલી રહી છે, મતગણતરી છે તે એક કોલેજ ખાતે થઈ રહી છે, ત્યાંથી પણ અમે તમને લાઈવ અપડેટ આપતા રહીશું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે ત્યાંની માહિતી પ્રમાણે અને અમારા સહયોગીએ જે પ્રમાણે અમને માહિતી એ પ્રમાણે આપી, એ પ્રમાણે અત્યારે એવું કહી શકાય કે ત્યાં ભાભર મત વિસ્તાર છે જે ઠાકોરોનો ગઢ ગણાય છે અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ત્યાંથી મત મળી શકે છે, તે પેટીઓ હજી સુધી ખુલી નથી। એટલે એવું પણ કહી શકાય કે કદાચ 10 રાઉન્ડ પછી આ પેટી ખુલી શકે છે, તેની સાથે જ એ પછી ભાજપના મતો વધી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો અત્યાર સુધી છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ છે તે ત્યાં ચૂંટાતી આવી છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત કોંગ્રેસ અત્યારે હાલ પરિણામમાં આગળ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। એક બાદ એક ગુલાબસિંહ રાજપૂત માટેના મત છે, પેટી છે તે ખુલી રહી છે અને ગુલાબસિંહ રાજપૂત અત્યારે છેલ્લા રાઉન્ડના અંતે 12,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ અત્યારે હાલ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે માવજી પટેલનું એક ફેક્ટર રહેલું છે, તે પણ ખૂબ જરૂરી રહેલું છે, કારણ કે માવજી પટેલ મતો તોડાવી રહ્યા છે તેવા પણ અનેક ખુલાસા થયા છે। માવજી પટેલે પોતે પણ નિર્ભય ન્યૂઝ સાથે વાત કરતાની સાથે જ તેમને ચૌધરી સમાજના મતો માટે થઈને પણ એક વાત કહી હતી કે ચૌધરી સમાજના મતો મને મળી શકે છે, એટલા માટે માવજી પટેલની જે રાજનીતિ છે, રણનીતિ છે, તે પણ અલગ રહી શકે છે અને તે પણ એવું વિચારી શકે છે કે ભાજપ હારી જાય અથવા તો કોંગ્રેસ હારી જાય તો પોતાનો પક્ષ છે તે વધુ મજબૂત બની શકે છે। આની પહેલા પણ માવજી પટેલે એક વાત કહી હતી અને તેમાં તેમને જણાવ્યું હતું કે માવજી પટેલ છે તે પોતાનો પક્ષ વધુને વધુ મજબૂત બનાવવા માટે આગળ આવી શકે છે। પરંતુ હવે આ બધાની વચ્ચે આપણે માવજી પટેલને પણ સાંભળીએ કે માવજી પટેલ નિર્ભય ન્યૂઝની સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે તે। મારી સાથે અત્યારે માવજી પટેલ છે। માવજી દાદા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું લાગે છે આજે? બસ આજે સારું રિઝલ્ટ આવશે। સારું રિઝલ્ટ। માવજી દાદા કેટલા લીડ થી આગળ સરસાઈથી નીકળવાના? સારા વોટથી જીતશું, જીતવાની 100% આશા છે। પણ દાદા, અહીંયા હમણાં મેં સમર્થકો સાથે વાત કરી, એવું કહે છે કે ક્યાંક કોંગ્રેસને જીતાડવામાં તમારો હાથ હોય। એ એમનો વિષય છે, કોઈને જીતાડવા માટે હું ચૂંટણી શું કામ લડું? તો ચૌધરી સમાજ આ વખતે તમારા તરફી છે? હું અત્યારે 73 વર્ષે કોઈને જીતાડવા ચૂંટણી ના લડું। 7 વિધાનસભા લડ્યો છું, લડી ચૂક્યો છું। દેશની 4 પાર્ટીઓ મને ટિકિટ આપી છે, દેશની 4 પાર્ટીઓએ જે દિલ્હી ઉપર રાજ કર્યું છે ને, અને આ ત્રીજી અપક્ષ પ્રજાના કહેવાથી, પ્રજાની લાગણીથી ત્રીજી વખત અપક્ષ પણ લડું છું। લડવા માટે ક્યારે ડર્યો નથી, પ્રજાની લાગણીને સમજીને હંમેશા આગળ વધ્યો છું। એટલે ફટકાબાજી નક્કી છે આજે? આ શ્યોર શકે। કેટલી લીડ તમે માનો છો? સારી, બહુ સંતોષકારક લીડ થી જીતાશે। અને ભાજપને તમે પૂરેપૂરા નડવાના છો એમ ને આ વખતે? અમે જીતવા માટે જ મહેનત કરી છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય। તો 2027 માં નક્કી તમારી ટિકિટ? હા, એ તો હવે જે જયારે થવાનું છે ત્યારે થશે, હજી તો અત્યારે આવવા દો।
એટલે આ વખતે સમર્થકો એ બી ને ટીમ તમે એમાં ચોખવટ કરી છે કે આ વખતે મેં ફટકાબાજી નક્કી કરી લીધી છે, મેં બેટનું નિશાન રાખ્યું એટલે. અને મેં કાકા તમે ઓલા જોયા હશે કે તમારા ફોટા વાયરલ થયા, ગેનીબેન તમને લાડવો ખવડાવતા હતા. ના એ પ્રસંગમાં બેઠા હોઈએ, એ ખવડાવે હું ખવડાવું, એ તો એક બીજા આત્મીયતાનો સવાલ છે. કોઈ દુશ્મન, રાજકારણમાં કોઈ દુશ્મન હોતો નથી, મિત્ર હોતો નથી. કાલે જો સામે સાઈડ હોય, આજે અહીં સાઈડ હોય, એટલે પ્રક્રિયા એવી નથી હોતી. અને ખાસ ચૌધરી સમાજ તમારા તરફી ઇતર જ્ઞાતિ છે કે નહીં? ઇતર સમાજ પુષ્કળ છે. છેલ્લે શંકર ચૌધરી સમાજને મનાવવા માટે મેદાનમાં આવ્યા હતા. પ્રયાસ કર્યા, એમને મર્યાદા ઓળંગીને પ્રયાસ કર્યા. અધ્યક્ષને ન સોંપે એવું પણ કાર્ય કર્યું છે, અધ્યક્ષ સ્થાનને ન સોંપે એવું કાર્ય કર્યું છે. એ ઉચિત કાર્ય કર્યું નથી. ગુજરાતના પાર્લામેન્ટરી સંસદીય બાબતોને જરા થોડીક વાંચ આવે એવું કાર્ય કર્યું છે, પણ એનાથી કોઈ સવાલ નથી. એનાથી મને વિશ્વાસ છે. બિલકુલ, એટલે આ વખતે માવજી દાદાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરીને આપી દીધો છે. અને ખાસ કરીને તમને શંકર ચૌધરીને પણ ઈશારામાં એવું કહી દીધું છે કે પદની જે ગરિમા છે વિધાનસભાના, એમને શોભે નહીં એવું પણ એમને કામ કર્યું. કારણ કે છેલ્લે આપણે જોયું હતું કે શંકર ચૌધરી જે રીતે મેદાનમાં આવ્યા હતા અને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે માવજી પટેલ છે તે ક્યાંક ને ક્યાંક આખી બાજી બગાડવાના છે. ને જે રીતે સમર્થકો પણ કહી રહ્યા છે કે આ વખતે ક્યાંક કોંગ્રેસ જીતે છે, પરંતુ તેમને જીતાડવામાં ક્યાંક છેલ્લે માવજી પટેલનો પણ હાથ હોઈ શકે છે. એટલે તમને શું લાગે છે, જે રીતે અત્યારે માવજી પટેલે વાત કરી છે, જીતનો પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે, કીધું છે કે 73 વર્ષની ઉંમરે એકલે હાથે ચૂંટણી લડવી એ પણ કોઈ શક્ય એટલે કે અશક્ય વાત કહી શકાય. એટલે આ વખતે એ જોવાનું છે કે માવજી પટેલ કેટલી સરસાઈથી લીડ લઈને જાય છે, ભાજપ અને કોંગ્રેસને 2027 ની અંદર કેટલો ફટકો આપે છે. તમે તે જ રીતે અત્યારે અવનવા રંગ પણ અહીંને ચૂંટણીના જોતા રહો, કારણ કે અમે તમને સમર્થકો સાથે પણ વાતચીત કરાવતા રહીશું. લગભગ હવે થોડી જ વારમાં છઠ્ઠા રાઉન્ડનું પરિણામ પણ આપણી સામે આવવાનું છે. ત્યાં સુધીમાં તમે અત્યારે અમે જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, અને ખાસ કરીને હવે થોડી જ વારમાં લગભગ છઠ્ઠો રાઉન્ડ આપણી સામે હશે, એટલે તમે સાંભળી શકો છો. અત્યારે છઠ્ઠા રાઉન્ડને અંતે દરેક ઉમેદવારને મળેલ મતની સંખ્યા આ મુજબ છે. અત્યાર સુધી આપણે 1 થી 7 રાઉન્ડ જોયા હતા, અને 1 થી 7 રાઉન્ડમાં જે પ્રમાણે ગુલાબસિંહ રાજપૂત આગળ હતા, તેવી જ રીતે અત્યારે હાલ આપણે 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે તેને પણ સમજવાની કોશિશ કરી. અત્યારે હાલ આ 8મા રાઉન્ડની શીટ છે આખી, જે ત્યાંથી સામે આવી છે. પરંતુ આ બધાની વચ્ચે આ જેટલા પણ ઉમેદવારો છે તેમાં પણ ગુલાબસિંહ રાજપૂત છે તે વધુને વધુ આગળ આવી રહ્યા છે તેવું પણ દેખાઈ શકે છે. જોકે 7 રાઉન્ડ પછી એક મોટો ખુલાસો સામે આવવાનો હતો, પરંતુ તેમાં પણ કોઈ મોટો ખુલાસો સામે આવ્યો નથી. 8મા રાઉન્ડની આ શીટ છે તેમાં પણ ચોખ્ખું જોઈ શકાય છે કે ગુલાબસિંહ રાજપૂત છે તે આ વખતે ફરી એક વખત આગળ છે, અને અહીં તેમના મતોની પણ આખી સમગ્ર ગણતરી છે તેને દેખાડવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે જે કહેવામાં આવતું હતું કે ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ આવવાના હતા, અને 7મા રાઉન્ડ પછી સ્વરૂપજી માટે થઈને એક મોટો ખુલાસો થઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર કહી શકાય કે ગુલાબસિંહ રાજપૂત છે તે ફરી એક વખત 8મા રાઉન્ડના અંતે પણ પોતાની બાજી મારી ગયા છે. એટલે કોંગ્રેસનો દબદબો છે તે ફરી એક વખત જળવાઈ શકે છે, કારણ કે એવું હતું કે 7 રાઉન્ડ પછી રિઝલ્ટ છે તે થોડું બહોત ક્લિયર થાય છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત છે તે વધુને વધુ આગળ જઈ રહ્યા છે, અને તેમની લીડ છે તે ધીરે ધીરે વધતી જઈ રહી છે. 9મા રાઉન્ડ પણ થોડીક જ વારમાં શરૂ થવાનું છે, અને 9મા રાઉન્ડનું પણ પરિણામ એવું સામે આવી શકે છે કે જેમાં ગુલાબસિંહ રાજપૂત છે તે ફરી એક વખત તેમના નામે મોહર લાગી શકે છે. જોકે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 12,000 મતોથી ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ ચાલી રહ્યા હતા, અને સ્વરૂપજી છે તે હજી સુધી બીજા નંબર ઉપર જ છે. અને તે બાદ વાત કરવામાં આવે માવજી પટેલની, તો માવજી પટેલ છે તે હજી પણ 4થા કે 5મા નંબરે પાછળ ચાલી રહ્યા છે. જોકે માવજી પટેલે પણ એક મોટો દાવો કર્યો હતો, અને મોટા દાવામાં જણાવ્યું હતું કે આ વખતે હું જીતવાનો છું. પરંતુ આ બધાની વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. 9મા રાઉન્ડનું પણ પરિણામ આવી ગયું છે. આની સાથે જ 9મા રાઉન્ડમાં પણ ગુલાબસિંહ રાજપૂત છે તે વધુને વધુ આગળ આવી રહ્યા છે, અને તે અપડેટની વાત કરવામાં આવે તો 13,000 જેટલા મતોથી અત્યારે હાલ ગુલાબસિંહ રાજપૂત છે તે વધુને વધુ આગળ ચાલી રહ્યા છે. જોકે હવે પરિણામ 23 રાઉન્ડ સુધીનું જ છે. પરિણામ થોડાક જ સમયમાં સામે આવી જશે, અને નવા ધારાસભ્ય વાવના કોણ બનશે તેનો પણ ચુકાદો આવી જશે. પરંતુ આ બધાની વચ્ચે 9મા રાઉન્ડનું પણ પરિણામ સામે આવી ગયું છે, અને 9મા રાઉન્ડમાં ફરી એક વખત ગુલાબસિંહ રાજપૂત છે તે પોતાનો દબદબો જાળવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે હજી સુધી 23 રાઉન્ડ છે. 23 રાઉન્ડના અંતે છેલ્લે કોણ મોહર મારે છે તે તો જોવાનું જ છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધીના દરેક રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ આવ્યા છે. અત્યાર સુધી એક પણ એવો રાઉન્ડ નહીં ગયો હોય જેમાં ભાજપે પોતાનું સ્થાન છે તેને આગળ લાવ્યું હોય. પરંતુ એક એવું પણ કહેવામાં આવે છે કે હજુ સુધી ભાભર મત વિસ્તાર છે તેની પેટી છે તે હજી સુધી ખુલી નથી. પરંતુ આ બધાની વચ્ચે જો 10 રાઉન્ડ સુધીની વાત કરવામાં આવે તો 9મા રાઉન્ડના અંતે પણ ગુલાબસિંહ રાજપૂત આગળ છે. હવે
તમારું શું માનવું છે કે વાવમાં ફરી એક વખત કોનો દબદબો જળવાઈ શકે છે અને માવજી પટેલ કેટલા મત ભાજપના તોડી શકે છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.